સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. વચન સપ્તશતી 10મો બોલ આપણે જોયેલો કે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો, સાર અસારનો ભેદ, સત અસતનો ભેદ અને છેલ્લે આત્મા અને દેહનો ભેદ. એટલે ગૃહસ્થાશ્રમમાં પણ કૈનર પંચમકાળ મેં દેખી વસ્તુ અભંગ. ગયા વખતે ઘણા એના ભાગ જોયેલા આપણે. મોક્ષમળા વિવેચનમાંથી ઉત્તમ ગૃહસ્થનો પાઠ એમાંથી આપણે આવેલા કે મા બાપને પણ વિતરણનું ધર્મ પમાડવું. વચન સપ્તશતીમાં કોપાઉદેવે 89મો 88મો અને 87મો બોલ છે કે રૂઢી વાટે એનો બદલો આપવો. કઈ રૂઢી વાટ એને મુક્તિ વાટે ચડાવવો. પણ પછી 89મા બોલમાં લખ્યું કે મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. જો ધર્મ વચમાં આવતા હોય કે ઓગ સંજ્ઞાએ, કુળ ધર્મની સંજ્ઞાએ, કે ઓગે ઓગે જે ચાલ્યું એવું છે 7 પેઢીથી એ ધર્મનું દબાણ કરે, ત્યાં માનવાનું નહીં. જો ત્યાં પણ માનશે વિવેકી થઈને મિથ્યા ક્ષમતા રાખીને તો દુર્લભ એવો મનુષ્ય દેહ એળવાયો જશે કે આ ભવમાં એને મા બાપ નહોતા. એટલે ક્યાં મા બાપ સાચા? જો પૂર્વભવ છે એ સમજાય. એટલે કોપાઉદેવે આજ્ઞા કરી. પહેલાં તો આ જ ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે છે કે મારે મા બાપનો બદલો કેવી રીતે વાળવો? તો કે બદલો વાળી શકાય એવું કંઈ છે જ નહીં વ્યવહારે. તો કે મારા શરીરના ચામડાના જોડા કરાવું તો કે તોય બદલો ન વળે. તો હું મોક્ષ વયો જાઉં તો મા બાપનો બદલો કેવી રીતે આપવો? તો કે એક રસ્તો છે, મા બાપને તું વિતરાગના ધર્મ તરફ વાળ, આ બદલો વળે. તને સંઘની પંચેન્દ્રિયપણું આપ્યું એણે, નિમિત્ત બન્યા એ મા અને બાપ. આત્મા તો હતો, શરીર બનાવવામાં નિમિત્ત બન્યા. તો આ સાધન તો ઉત્તમ ને, મનુષ્ય દેહ. એનો બદલો કે તું એને જો વિતરાગને માર્ગે ચડાવ તો બદલો વળે, બાકી કોઈ બીજો બદલો છે નહીં. અને મિથ્યા આજ્ઞા આપતા હોય તો ના પાડી દેવાની ઘસીને. એમ સદગુરુ પદમે વિઘ્ન કરે જો માતા પિતા આદિ મહાન, તો તેને પરિરે પ્રીતે જાણી શત્રુ સમાન રોડા રાજને ભજીએ. રત્નરાજ મુનિએ લખ્યું છે. જો ભગવાનની ભક્તિમાં, સત્પુરુષની ભક્તિમાં આપણે શ્રીમદ રાજચંદ્ર કૃપાલદેવની ભક્તિમાં વચમાં આવતા હોય તો મા બાપની મિથ્યા આજ્ઞા માનવાની નહીં. ઠાકરસિંહને કહેજો કૃપાલદેવે કે તારા બાપાને કહી દેજે તમારી જોગ મેં હું સત્સંગમાં સહન નહીં કરું. તમે જો અંતરાય કરશો તો તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. રામપાત્ર લઈને ભીખ માગીશ પણ તમારી જોગ મેં હું સહન નહીં કરું, કહી દેવાનું. કે પણ આત્માર્થી હોવો જોઈએ. પછી એમાં એવું થાય, મૂળો ગાજર પકડી લીધું હોય એટલે પતિ એક જગ્યાએ હોય, પત્ની બીજી જગ્યાએ હોય, બાપા ત્રીજી જગ્યાએ હોય, અને ગુરુ મન પ્રમાણે ધારી લીધા હોય એ નહીં. પ્રાપ્ત અને અપ્ત જોઈએ, આત્મજ્ઞાની હોવા જોઈએ. ત્યાં કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ, એ જ વાત હોવી જોઈએ. તો નહીં તો પોતાની રુચિ પ્રમાણે પ્રભુથી જ કહેતા ઘેલીને ઘેર ઘેર સાસરા હોય, પછી એમ નહીં. પાછું ને ત્યાં પછી મા બાપને મિથ્યાજ્ઞા નહીં. ત્યાં પાડોશી હોય, ઓળખતો ન હોય, મદ્રાસી હોય તોય માનવું પડે કે તમે ક્યાં જાઓ છો? તો કે અહીંયા. તો કે એ તો આમ કરે છે, તો એનું માનવું પડે, નહીં જવાનું. પછી એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. નહીં તો પોતાને ગમે જ્ઞાનીના વચનને આધારે પોતાની રુચિ પોષે એમ ન ચાલે. આત્માર્થ સધાવો જોઈએ. એમ કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ રોગ. આપણે ત્યાં સુધી આવેલા કે મા બાપને પણ આ, અને કૃપાળુદેવે પોતે તો દીકરા જ હતા ને દેવા માતાના. એટલે શ્રાવકના વ્રત લખી આપ્યા. પ્રભુશ્રીજી ક્યાં ચોપડો લઈને ગોતવા જાય? લિસ્ટ બનાવીને પછી કહે છે મોટા મહારાજ પાસેથી લ્યો. તો મોટા મહારાજે એટલે પ્રભુશ્રીજીએ દેવા માતાને શ્રાવકના વ્રત આપ્યા 12. તો બદલામાં એટલે કૃપાળુદેવે પોતાની માતાને અને દેવા માતા અને જબકબાને
2 ગ્રંથ હતા, કાર્તિક અનુપ્રેક્ષા ને જ્ઞાનાનો ગ્રંથ, એ વરાવવાનું કહ્યું, આ વરાવ બદલામાં. અને પૈસા લખાવાના હોય ને ગ્રંથ માટે તો કહેતા તમારી પાસે જે અંગત મૂડી છે ને દેવામાં, તેમ કહેતા એ પૈસા એમાં આપો, હું નથી આપતો. એટલે આ રીતે પોતાની મૂડી એમાં વાપરે એટલે જ્ઞાન આવણીય કર્મનો જે આવરણ હોય બધા એ તૂટે. પછી કૃપાલદેવ ખુલાસો કર્યો છે. એટલે પૈસો ભેગા કરતા હોય કે તમારી આગળ જે પૈસા ભેગા કર્યા જ ને તમે, એ કૃપાલદેવ જ મોકલાવ્યા હોય મુંબઈથી, એમાંથી વાપરો કે આ પુસ્તક. અને એ પુસ્તક વસાયું ખરીદ્યું અને પછી સુબોધક પુસ્તક શાળામાં આપો કે દાનમાં. કૃપાલદેવ જ આપી દે. અંબાલાબેન કે તમે જ વસાવો તોય વાંધો નહોતો કંઈ. એટલે કહે છે કે કૃપાલદેવે પોતાની માતાને આ મુનિને વરવા માટે સૂચના કરી અને મુનિશ્રી પાસે તેમને બોધ અપાવ્યો શ્રાવકના વ્રત. કેમ કે કૃપાલદેવ એને માટે તો દીકરા જ હતા. એટલે પ્રભુશ્રીજી કોણ હતા? ભગવાનની માના ગુરુ. આપણે આમાંથી શું લેવાનો ઉપદેશ બોધ? એ સિદ્ધાંત છે શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં કે ભગવાનની માના ગુરુ એમ કહે છે કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ અને ગુરુ મળી જાય છે છાશવારે. આ નિંદાપાત્ર નહીં, દયાભરક છે ને. કેટલી દયાપાત્ર વાત છે આ. ભગવાનની માના ગુરુ કૃપાલદેવે લખી આપ્યા શ્રાવકના વ્રત કે મોટા મહારાજ પાસેથી લ્યો. એટલે પ્રભુશ્રીજી આજ્ઞા સાથે આપ્યા 12 વ્રત શ્રાવકના. કોને? દેવા માતાને. કોની આજ્ઞાથી? કૃપાલદેવની આજ્ઞાથી. એ એમ કે છે જાહેરમાં કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવ્યા છે. પતી ગઈ ને વાત. હવે આ ન સમજાય તો ધરતીનો છેડો જ આવી ગયો ને. પછી હવે છૂટી રહ્યો જીવ. પ્રભુશ્રીજી કહે છે મરવાવાળો છે, હવે છૂટી રહ્યો. રામબાણ દવા જો લાગુ ન પડી, હવે ક્યારે છૂટે જીવ? હવે જાહ્નવી તોયમ ઔષધમ જૈનેતરમાં કહ્યું છે. આ તો દવા કઈ? ગંગાજળ. રામ બોલો ભાઈ રામ. અને વૈદ્યો નારાયણો હરિ, ભગવાનનું નામ લ્યો. હવે કે 2-4 કલાક 2-4 દિવસ જીવવાનું હોય, અનંત અનુબંધી બાંધીને જવાનો હોય, નામ લેતો જા કે જાહેરમાં કહેતા પ્રભુશ્રીજી. પછી કે અમે થયા નથી. એ ભગવાનની માના ગુરુ હતા પ્રભુશ્રીજી. આ કેવી વાત છે આ, વેધક, માર્મિક, ગહન. સમજાય તો સમજ પીછે સબ સરળ હે, એક ને એક બે જેવી વાત છે કે શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજો મન મંદિર હાણું નહીં. અમે ન સમજે એવું શું છે? આ ક્યાં લેટિનમાં છે? અને નહીં તો કૃપાલદેવ તો અનંત ઉપાય નથી. પછી ન સમજવું હોય તો કૃપાલદેવે પોતાની માતાને મુનિને વરાવવાની સૂચના કરી. પછી મુનિશ્રી પાસે તેમને બોધ અપાવ્યો. પોતે ઘરમાં તો દીકરા જ હતા ને. અમે તુલસીદાસે કહ્યું છે તુલસી વાન જઈએ ભલે તલસ્યો નામ. આપણું પોતાનું ગામ હોય ને કે જ્ઞાન થઈ જાય પછી ત્યાં જવાનું નહીં કે આપણી સાથે ઢોરા ચડાવતો હતો એ કે. એટલે તુલસીદાસ કહે છે, રામચરિત માનસના લેખક, કે તુલસી વાન જઈએ જ્યાં અપનું ગામ ભલે તલસ્યો નામ. કે આ તલસ્યો આવ્યો કે પાછો પંડિત થઈને કોણ સામું જોઈએ? એટલે કૃપાલદેવ ચરોતર પ્રદેશમાં જતા, ઈડરમાં જતા, વસોમાં જતા, સ્મશાનમાં, મહાકાળેશ્વરની ગુફામાં. વવાણીમાં નહીં. વવાણીમાં ખાસ બોધ એ રીતે કૃપાલદેવ આપ્યો નથી. કેવો બોધ આપ્યો છે? પત્ર લખ્યા પછી ત્યાંથી વવાણીએ. જાહેરમાં બોધ વવાણીમાં તો અપાય જ નહીં. મુનિશ્રી પાસે તેમને બોધ અપાવ્યો. ઘરના જે કામ થતા હોય તેમાં પણ સ્વચ્છતા, ઉત્તમ ગૃહસ્થ, વિવેકપૂર્વક ગૃહસ્થ વ્યવહાર કેમ કરવો, આ વચન સપ્તશતીનો 10મો બોલ છે એ આપણે જોઈએ છીએ. એમાં ઉત્તમ ગૃહસ્થના પાઠના આધારે જોઈએ છીએ આપણે. એટલે કહે છે ઘરના જે કામ થતા હોય તેમાં પણ સ્વચ્છતા અને યત્ન રખાવે. એટલે ઘણીવાર અમુક નિયમ દાખલ કરી દીધા હોય કે સવારે ઉઠીને રસોડામાં જઈને ચૂલો પહોંચવાનો, પછી 30 સેકન્ડ લાગે ખાલી. પણ કરોળિયા, કંથવા, કંસારી, વાંદા, ઢેઢ ગરોળીના બચ્ચા, કરોળિયાના બચ્ચા ઘણું બચી જાય પછી. અને બચાવવાના ભાવ છે ને એ તો એના મોતે મરવાના જ હતા. એ કંઈ 100 વર્ષ નથી જીવવાના. આપણે બચાવી દઈએ તો એ તો મરે જ અડધી કલાક પછી. પણ આ નિમિત્ત તો ન બને. એક પણ જીવને આ જીવનું દાન નથી આપી શકતો તો મારવાનો કયો અધિકાર છે? એટલે ઈરિયા પથિકી, એષણા સમિતિ, ભાષા સમિતિ આ રસોઈ બસોઈ બનાવે. એટલે કે આવા નિયમ દાખલ કરી દીધો હોય ઘરમાં. એટલે કેટલા જીવની હિંસા થતી અટકી જાય. પછી કામવાળાને શીખવડ દીધું હોય તો કામવાળી રસ્તે પોંજણી લટકતી હોય ગેસના ચૂલા ઉપર, એટલે આમ કરે ને ખાલી, એટલે બચી જાય કંસારી. પ્રભુશ્રી કહેતા એક પહેલાં મોક્ષે જવાની છે કંસારી. કાચીડાનું બચ્ચું દરવાજામાં આવી ગયું. એટલે એક માણસ શું કર્યું? છત્રી કે લાકડીના દાંડાથી આમ દૂર ફેંકી દીધું. એમાં મંદિરમાં આવું ચોંટ્યું છે. પ્રભુશ્રી કે તું આટલો બધો કષાયનો ઉદય છે ને કે એ મરીને હવે માણસ થશે, કે જ્ઞાન પામશે અને મોક્ષ વયું જશે તારી પહેલાં તો. ધૂરી ભગતને કૃપાલદેવ ખીજાયેલા. આગમના અભ્યાસી
કુપોલદેવ નહોતા મળ્યા ત્યારે ચુસ્ત સ્થાનકવાસીની ક્રિયાઓ કરે, 6 સામાયિક 8 સામાયિક ને બધા આગળ વાંચે. ઝવેર બાપે ઓળખાણ કરાવી તો કે હું એને મળું પછી માનું. તો કે મળ્યા પછી માન્યા, ખબર પડી કે કોણ છે. એમ વચમાં કૂતરા ભૂખતા હતા, કે દોડ્યા પાછળને કે હુકો ગગડાવે છે. તો કે નો કશેનો આટલો બધો ઉદય ધૂરી ભગતને કહે છે કે બેસવા ન દેવાય કૂતરાને બાજુમાં, પણ આટલો બધો ઉદય નો કશેનો કે કૂતરા ભૂકે છે તો કૂતરા ટવકા કરે કોયલની જેમ. પ્રભુજીજી કહેતા તું કૂતરો તો તું શું કરત? તું કોયલની જેમ ટવકા કરે કે તું પણ ભૂખત? એનો સ્વભાવ છે. બરફ ઠંડો લાગે છે, અંગારો ગરમ લાગે છે, એનો સ્વભાવ છે કે જાપે જૈસી વસ્તુ હે વૈસી વે દિખલાય, વાંકા બુરા ન માનીએ કાં લેને હો જાય. એનો સ્વભાવ દ્રવ્ય સ્વભાવ બદલી નાખે પોતાનો. બરફ ઠંડો લાગે, અગ્નિનો અંગારો, અને બરફ ગરમ લાગવા માંડે. એટલે કે નો કશેનો આટલો બધો ઉદય. એટલે કે સાથે નથી બેસાડવાના કૂતરાને, પણ ગૃહસ્થ આ વિવેકી કરે એ જીવ તો મરવાના જ છે બધા, એનું આયુષ પૂરું થાય એટલે, પણ પોતાને નિમિત્ત નથી બનવાનું. એટલે કહે છે વિચક્ષણતાથી ઘરમાં પણ વર્તે, સ્વચ્છતાને યત્ન રખાવે. એ પોતે જ એવું કરતો હોય, 3 બાલદીથી નાહી લીધું ને પછી ફુવારો શરૂ કરે, બીજી 2 બાલદી એમાં જાય, પછી એના ઠંડી છે એટલે પાછું સ્ટીમ લે. તો એના છોકરા એ જ કરે ને, એની પત્ની એ જ કરે ને, એના આશ્રિતો બધા એ જ કરે ને. પછી ઈરિયાપતિ કે કેવી રીતે પડે? અડધી બાલદીથી ચાલે તો આખી બાલદી નથી વાપરવાની, જતનાથી વાપરવાનું છે. પણ આધુનિકતાના નામે જે ધર્મથી વિમુખ થઈ ગયો છે. એટલે વિવેકપૂર્વક ગૃહસ્થ વ્યવહાર, વિચક્ષણતાથી વર્તી પોતાનું વર્તન ઉત્તમ રાખે, સ્વચ્છતાને યત્ન રખાવે, તેથી બીજાને અસર થાય. સ્ત્રી એટલે પત્ની પોતાની, બાળકો તથા ધર્મપ્રેમી અને વિનયા બને. પોતે જ મંદિરમાં ન જતો હોય, પોતે ટીવી જોતો જમતો હોય તો છોકરા એમ જ જમે ને. પછી કે કાર્ટૂન જેવું, કાર્ટૂન જોતો જમાડ્યું ને તો કાર્ટૂન જ થાય ને. એમાં શું આશા રખાય બીજી? પોતે જ એવી રીતે જમતો હોય, ત્યાં જ ટેબલ મૂક્યું હોય 8x6નું, મેચ જોતો જમતો હોય, પછી તેનો ઉપયોગ ક્યાંથી રહે? કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે. નાખતો જાય ને બોલ જોતો જાય ને, બેટ જોતો જાય. એટલે પોતે વિવેકી હોય તો ઘરના આશ્રિત વિવેકી થાય ને. છોકરો તો જન્મ્યો ત્યાં તેને ખબર હોય કે પપ્પા કરે એમ કરવાનું છે, મમ્મી કરે એમ કરવાનું છે. પછી 5-10 વર્ષ થાય પછી ન માને એનું, એની કરતાં સારું શીખ્યા હોય એટલે. પણ હમણાં તો આવું જ કરશે ને. એટલે આ બધા નાના નાના પાઠો છે મોક્ષવાળાના. અને વચન સપ્તશતીના બોલ છે કે જેને વિતરાગના માર્ગમાં દાખલ થવું છે, જેને વચન સપ્તશતી 700 મહાનીતિ, જેને મારા માર્ગમાં આવવું છે, આ મારાવતી વીરને નિશંક સમજવું, આ વિતરાગનો જ મહાવીરનો જ માર્ગ છે આ. અને આ બધા પ્રાથમિક સદાચારે નહીં હોય, નિયમે નહીં હોય, તો આશ્રમમાં મંદિરમાં જઈને શું કરવાનો છે? ત્યાં હોટલ જ કરે ને. પછી આશ્રમમાં ત્યાં દાંડિયા લેતો જાય ને રમવા માટે, બેટ ને બોલે લેતો જ જાય ને. ત્યાં પછી મંદિરમાં તે માળા લેતો જાય. ધર્મ ભ્રષ્ટ થઈ જાય ને, અને બીજાને બગાડે. કોઈક થોડું ઘણું ચોંટ્યું હોય એને, હજી ઢચું પચું હોય, એને બગાડે ને. પછી પામે તેનો સંગ, એ બુડે પછી. એટલે કહે છે વિચક્ષણતાથી વર્તી પોતાનું વર્તન તો ઉત્તમ રાખે, તેથી બીજાને અસર થાય. સ્ત્રી, બાળકો તથા ધર્મપ્રેમી, આ બધા ધર્મપ્રેમીને વિનયી બને. કુટુંબના નાના મોટા સગળા માણસોમાં સંપ રહે તેમ કરે, અને કુટુંબનું વાતાવરણ આવું ધર્મ અભિગમ મળવું હોય, આત્માર્થના અભિગમ મળવું હોય. કે જીવદયા પાળવાની બાથરૂમમાં, રસોડામાં, ટોયલેટમાં, કે ઓછું પાણી ઢોળાય, યત્નપૂર્વક આ ચૂલો સળગાવાય. પછી ટેવ પડી જાય એ પ્રમાણે, એમ ઢાળ્યા હોય એ પ્રમાણે ઢળે. પછી કોઈ કે એકવાર નિયમ દાખલ કરી દીધો પછી અઘરું નથી પડતું. એ કુટુંબનું વાતાવરણ સારું હોય, તેથી બાળકો સારી રીતે વર્તતા શીખે અને દેખે તેવું કરવા માંડે. પછી એની કરતાં નાનો ભાઈ કે નાની બહેન હોય એ એમ જ કરે ને, મોટાને શીખવાડ્યું એ પ્રમાણે. બાપા તો કામે ગયા હોય, પણ મોટા છોકરાને શીખવાડ્યું એ નાનો છોકરો શીખે ને. પછી એ આડોશીમાં શીખવાડે, અને આની પાસે કંઈ એવું ન હોય તો એ ત્યાંથી શીખીને આવે પછી. અને આ વાત તો મૂળ એ છે, આ મોક્ષમાળા લખીને કુપોલદેવે એનું કારણ આપ્યું છે કે એ વખતે મુંબઈ યુનિવર્સિટી એટલે બોમ્બે યુનિવર્સિટી થપાઈ ગયેલી ત્યારે. ત્યાં તો ઇંગ્લિશ શીખવાડશે બધા, યુરોપિયન બધી ભાષા. તો આત્મા, પાપ,
પુણ્ય, જીવ દયા, કરેલા કર્મ ભોગવવા પડે, આ કોણ શીખવાડશે? એટલે મોક્ષમાળા લખવાનું એક કારણ આ હતું. એનો આ પાઠ છે ઉત્તમ ગૃહસ્થ, કે ગૃહસ્થાશ્રમ વિવેકી રાખો. અને વચન સપ્તશતી તો આ મનુસ્મૃતિના બંધારણ કેમ છે? આર્ય સંસ્કૃતિના બંધારણ છે કે વિતરાગના માર્ગમાં આવવું હોય ને આ બધું કરવું જ પડશે. એ આંબેલ પછી, ડુંગરે ચડીને જાત્રા પછી, નહીં તો જાત્રા રખડપટ્ટી જ થશે ને પિકનિક થશે. વેકેશન બધા લઈ ગયો હોય, ખાવા પીવાનો વિવેક ન હોય, જાતા જાતે આઈસ્ક્રીમ ખાઈને ઉતરતા ઉતરતા બરફનું ઠંડુ પાણી પીવે તો જાત્રા કેવી રીતે ફળે? ત્યાં તો અચેત પાણી પીવાનું કહ્યું છે. જાત્રાના દિવસે તો લોકો ચોવિયારો ઉપવાસ કરીને ચડે છે પાલીતાણા, એવાય છે અત્યારે, ઉઘાડે પગે ચડે એવાય છે. અને ત્યાં તો સંઘ કાઢ્યો છે. અને 2 વાગે તડકો બહુ તો બધાને આઈસ્ક્રીમ આપ્યા 2 કોણ બસમાં બેઠા બેઠા, એર કન્ડિશન બસમાં. જાત્રા કેવી રીતે ફળે? એટલે ક્રિયા વધી ગઈ છે પણ ફળ કેમ નથી મળતું? એ ધર્મની કરણી છે જ નહીં, આશાત ના થાય છે ધર્મના નામે. વ્યવહારમાં તો પાપ હતું જ, આ ધર્મમાંય પાપ કરે છે. હવે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. સંગ કાઢો કે છે ઉપદેશકો. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ મુજ સેવક ભણી. 226માં પાના ઉપર નિત્યકર્મમાં પાઠ છે, દેવચંદ્ર મહારાજનું સ્તવન છે કે અહીંયા કોઈ સાંભળે એમ નથી. એટલે ચંદ્રાનંદજીને ત્યાં પત્ર લખ્યો એણે સિમંદર સ્વામીના ત્યાં મહાવિદ્ય ક્ષેત્રે, કે ચંદ્રાનંદજી તમે મારી આ અરજી સ્વીકારજો, અહીંયા કોઈ સાંભળે એમ નથી. બધા ક્રિયા બહુ વધી ગઈ છે ધર્મ નામે, ભાવ ધર્મહીન થઈ ગયા છે બધા. 354માં કોપલદેવ સૌભાગ્યને લખ્યું છે કે જીન થઈને કોઈ જીનને આરાધતો નથી ને ક્રિયા તો બહુ વધી ગઈ છે. અને શાસ્ત્રમાં તો એમ છે કે આ પ્રમાણે કરે તો સહી જીનવર હોવે રે. તો નક્કી તીર્થંકરના આ વાક્યમાં સિદ્ધાંતમાં કે વિકલ્પ થાય એવું છે. પણ વિકલ્પ કેમ થાય? એ તો પૂર્ણ જ્ઞાની છે કે એટલે નક્કી જેવું ધર્મને નામે જે કંઈ કરે છે ધર્મના ખાતામાં જમા થતું નથી. આ સમજે ને એટલે પ્રતિક્રમણ થઈ જાય. ઘરે 14 ના આવી હોય તોય એ ડુંગરે ચડવું હોય તો ચડે, નાચવું હોય તો નાચે, હાથમાં ચામર લઈને. આગમમાં આ વાત છે જ નહીં કાંઈ કે નાચો તો ધર્મ થાય. આ પાછળથી જોડશે. ઓલી આગમમાં વાત છે પ્રવચન માતા 8 સમિતિ પાળવી, એ આગમની વાત છે. ભગવાન મહાવીરે કહ્યું હોય અને ગૌતમ ગંધરે ઝીલી હોય. બાકીનું જે આપણે કરીએ છીએ ને આગમમાં નથી કાંઈ, પાછળથી આવી ગયું છે. એ કરવાનું જ્ઞાની ના પાડતા જ નથી. પણ આ નહીં હોય તો ઓલું ફળશે નહીં, આત્માર્થે લેખે લાગશે નહીં. ચપટી પૂર્ણ બંધાશે, વપરાઈને વયું જશે. પછી મૂળ આગમ 32 જુઓ, 45 જુઓ કે પંચપરમાગમ જુઓ, જૈનેતર છે, ઉપનિષદ જોવે, મૂળ વેદાંત જોવે, ક્રિયાકાંડ નહીં વેદાંતના, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એ જોવે, ખબર પડી જાય. આવું કંઈ છે જ નહીં કોઈ ધર્મમાં, જૈનમાં નહીં, જૈનેતરમાં નહીં. બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત લખ્યું છે તો જેના હાથ હિંસાથી ખરડાય હોય એની પ્રાર્થના હું સાંભળતો નથી. અત્યારે ધનાઢ્ય કોમ બધી એ છે ને અમેરિકન યુરોપિયન, કે જે એણે તો એકાંતે કહી દીધું છે એમ કે જે પૈસાવાળો હોય એની પ્રાર્થના હું સાંભળતો જ નથી. બાઇબલમાં એમ છે. એને એટલો બધા ભેદ ખબર નહોતી ઈસુ ખ્રિસ્તને, પુણ્યની મંદિર પુણ્ય, પાપાની મંદિર પુણ્ય. પણ આપણે એમાંથી તો ઉપદેશ બોધ લેવાનો છે કે હિંસાથી જેના હાથ ખરડાયેલા હોય અને નાણું અઢળક ભેગું કર્યું હોય પરિગ્રહ પ્રમાણ વધારો, એની પ્રાર્થના હું સ્વીકારતો નથી. બાઇબલમાં લખ્યું છે. તો એ બધા એમ કેમ કરે છે? એટલે આપણે વિચારવાનું કે મહાવીર સ્વામીને માનવાવાળા આવું કેમ કરે છે? કુપાલદેવને માનવાવાળા ઘરથી શરૂ થાય. ચેરિટી બિગિન ફ્રોમ હોમ, ઘરેથી શરૂ કરાય. પૈસા ઉઘરાવા જવા કરતાં પહેલાં 1 પૈસો લખાવાનો આપણે, પછી ઉઘરાવા જવાનો. એટલે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. અતિથિ એટલે મહેમાન અથવા આગંતુકનું યથાયોગ્ય સન્માન કરે. આર્ય સંસ્કૃતિની વાત છે. ત્યારે શું હોય, લોકો આવી હોટલ ને વીસીને એવું બધું હતું નહીં. અભખ ખોરાક રોડ ઉપરનું ખાય એ ગુનો ગણાવતો. અત્યારે તો ફેશન ને આધુનિકતા ગણાય છે. શનિ રવિવારે બહાર જમવું એ ત્યારે એટલે કોકને ઘરે એટલે પોતાની જે જાત હોય ને એવાને ઘરે જમાડે. એને ઉઘરણી આવ્યો હોય, કંઈ વેચવા આવ્યો હોય માલ સામાન. એટલે કહે છે અતિથિ એટલે મહેમાન અથવા આગંતુકનું યથાયોગ્ય સન્માન કરે. અતિથિ એની આવવાની તિથિ નક્કી નથી. એટલે કોઈ સંન્યાસી હોય, યોગી હોય, બાવાજી હોય, જૈનેતર કોઈ પણ, એને યથાશક્તિ દાન આપે. તેના પ્રત્યે સારા ભાવથી વર્તે. ઓળખાણ ન હોય તો પણ મહેમાનગીરી કરે. અરે તો મહેમાનગીરી કરે દોસ્તી થઈ જાય, પછી ધંધો કરવો હોય પ્રાર્થના છોડીને. એટલે આ તો ત્યાં એ કાળની વાત છે, આર્ય સંસ્કૃતિની. માન પાન આસન શયન અને સંપત્તિ પ્રમાણે અન્ન પણ આપે, જમાડે એને.
એટલે ઓલો ભૂખ્યો ભૂખ્યો ન વયો જાય અને અભખ ખાઈને ન વયો જાય. હવે જૈન આચાર વિચાર પાળતો હોય, બીજે કાંદા લસણ બટેટા એવું બધું હોય તો ક્યાં જમે? 2 દિવસ રહેવાનો હોય, આ ગામમાં ઉઘરાણી કરવા આવ્યો હોય એટલે એ જૈનનું કુટુંબ એને જમાડે. શેઠ ઝવેર બાપાને ઘરે એવી રીતે બધા જમતા. હમણાં આવશે આગળ વાત, બ્રહ્મચારી લખે છે. આ તો આ કાળની વાત છે કે કુપોલદેવ આવ્યો હોય પછી જે પણ આવે એ બધાને જમાડે. એટલે બધા ભક્તિ કરે ને એમાંથી શીખે આત્માર્થ. પૈસા આમ વાપરે. એ સંગ કાઢીને અભખ નહોતા ખવડાવતા, પણ આ ખવડાવતા હતા સૂજે એવો આહાર. તો આ વધારે ફાયદો કરે કે ઓલું વધારે ફાયદો કરે? એમ બસ ઉપર લખાય કોના તરફથી સંગ નીકળ્યો છે, આમાં લખાય નહીં. આમાં આત્મા ઉપર લખાઈ જાય. પછી સંપત્તિ પ્રમાણે અન્ન આપે. જ્યાં સત્સંગ થાય એવું હોય ત્યાં જાય. કૃપાળુદેવ કાવીઠે આવતા ત્યારે સૌભાગભાઈ વગેરે સાથે આવે. ક્યાં સાયલા એ જમાનામાં? બીજે દિવસે સાંજે પહોંચે. ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈ કરતાં 3 વર્ષ મોટા, એટલે કૃપાળદેવ કરતાં 47 વર્ષ મોટા, એ બધા આવે. કૃપાળદેવ કાવીઠે આવે, સૌભાગભાઈ આવે. તેમને વિનય કરતા જોઈને બીજાઓ પણ વિનય કરે ને બોધ સાંભળે. એટલે ખબર પડે હવે સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસળિયા કૃપાળદેવનો વિનય કરે. 40-44 વર્ષ નાના, એટલે બધાને ખબર પડે આ તો જ્ઞાની પુરુષ, આનો વિનય કરવો પડે. નહીં તો મુંબઈના ઝવેરી તરીકે ઓળખે એટલે દૂરથી ઊભા રહે ટટ્ટા. એટલે કૃપાળદેવ ત્રિભુવનભાઈને એને કહેતા આમ ઉભડક નમસ્કાર ન ચાલે એમ, પણ બધાને થોડા કે આગંતુકને. એટલે આવો સત્સંગ હોય ત્યાં બધા ભેગા થતા હોય. ઝવેર બાપા બધાને જમાડતા હતા. પછી એ થતો કૃપાળદેવના દેહ વિલય પછી મગન બાપા કહેતા હું બધાને પાણી આપતો, કે જમીને બધા પાણી પીવાનું હોય ને ત્યારે બધું કુલર ને એવું બધું નહોતું કે હું જ બધાને પાણી પીરસું. પછી પાતળામાં જમવાનું હોય, એ પડામાં પાણી આપવાનું એટલે દાળ એઠી ન મૂકે ને પી જાય. પછી કાવીઠે કૃપાળદેવ આવતા, સૌભાગભાઈ વગેરે પણ આવે. તેમને વિનય કરતા જોઈને બીજાઓ પણ વિનય કરે ને બોધ સાંભળે. હવે આગળ કૃપાળદેવ કહે છે સમર્યાદ વર્તન કરે. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવું એટલે મર્યાદા બાંધે એની. સમર્યાદ એટલે આટલું મેળવવું એમ મર્યાદા સહિત વર્તે અને સંતોષયુક્ત જે મેળવ્યું હોય તેમાં સંતોષ રાખે. આ તો કૃપાળદેવે પુષ્પમાળાના 97માં બોલમાં 12મે વર્ષે કહ્યું છે કે જો તારી આજીવિકા ચાલતી હોય એટલું તું કમાતો હોય તો વધારે ઉપાધિ કરીને ઓલું રાસ સુખ નહીં ઈચ્છતું તું, નહીં તો આવી વયું જશે. એને છે એનું સુખ નથી અને નથી એનું દુઃખ છે, એનું બેય જશે. પછી તારી આજીવિકા ચાલે છે, રોટી કપડાં મકાન છે તારી પાસે, કે તો રાસ સુખ નહીં ઈચ્છતો. પુણ્યનો ઉદય છે તો એ પણ મળશે, સામે આવીને મળશે કે નિધિ પ્રગટ છે. પણ આ છોડીને ત્યાં જાય અને ત્યાં લટકી જાય અને સદાચારની નીતિ વયા જશે તારા બધા. એટલે ઠેર ઠેર કૃપાળદેવે કહ્યું છે જેટલું ધન હોય પોતાની પાસે તેનાથી સંતોષ માની હંમેશા સુખે વર્તે. બીજાના ઘરમાં વાસણ કૂથણ વગેરે ઘણો પરિગ્રહ હોય, જેને આત્માર્થ નથી એ મોટું ઘર હોય, અલંકાર આદિ પરિગ્રહ હોય, ઘરેણા હોય, હીરા હોય સાચા, 2 માળાનું ઘર હોય, પોતાનો બંગલો હોય. શાસ્ત્ર ન હોય એને ઘરે, અને મુમુક્ષના ઘરમાં તો શાસ્ત્રનો સંચય હોય. ત્યાં ઘરેણાથી કબાટ ભર્યા હોય, અહીંયા પુસ્તકોથી કબાટ ભર્યા હોય. એટલો ફરક મુમુક્ષના ઘરમાં અને જેને ધર્મમાં રસ નથી એના ઘરમાં. એટલે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો એટલે પૈસા થતા જાય એમ શાસ્ત્રો વસાવતો જાય. આ પૈસા થતો એમ મોટું ઘર લેતો જાય, હરીફાઈ લગાડી હોય. કોની સાથે? એણે એક કુંડાળું બાંધેલું છે પોતાના આડોશી પાડોશી કે સગા સંબંધી એમ. એટલે અત્યારે કોઈ આપણને અમેરિકામાં બંગલો લે કોઈ 1000 કરોડનો તો આપણને કાંઈ ઈર્ષ્યા ન આવે, પણ આપણો પાડોશી લે તો 5માંથી 50 કરોડનો બંગલો, કે એણે લોનાવાલામાં એક લીધો ને એક મહાબળેશ્વરમાં લીધો, એટલે આને તરત જ જલન થાય. કેમ? એણે કુંડાળું બાંધી લીધું છે પોતાનું, એટલે એની સાથે હરીફાઈ કરે. આમાં હરીફાઈ કરે તો આગળ વધે આત્માર્થમાં, આમાં નથી કરતો. એ વ્યવહારિક પરિગ્રહમાં હરીફાઈ કરે છે. એટલે કૃપાળદેવે લખ્યું છે આરંભાદિ પરિગ્રહ, અલંકારાદિ પરિગ્રહ, લોકમાન્ય વિચક્ષણપણું એટલે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. 729મો પત્ર. આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. કે કોને લખ્યું કૃપાળદેવે? કુંવરજી આણંદજી, ભાવનગરના ત્રિશ્રેષ્ઠી શલાકા પુરુષનું સૌ પ્રથમ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કર્યું. જૈન પ્રસારક સભાના પ્રમુખ એ ગુજરી ગયા ત્યારે વચનામૃત જેટલો ગ્રંથ બહાર પડેલો ગુણાનુવાદનો, એને કૃપાળદેવે ઠમઠોર્યા છે. ત્યાં તો ઝેર ભેગું કરો તમે, વૃત્તિ કાબૂમાં લાવી છે તમારે આદર્શ ગૃહસ્થ થઈને.
હજી સર્વસંગ પરિત્યાગ કરવાનો ઉદય નથી તમારે અને વૃત્તિ કાબૂમાં લાવી છે, તો આ બધું કરશો ને કાબૂમાં આવશે વૃત્તિ તમારી. મર્યાદા તો છે નહીં કે. એટલે કોપાદો કહે છે એને 706માં 729માં એટલે આપણને કહે છે, આપણે એમ સમજવાનું કે ગૃહસ્થાશ્રમ વિવેકી કેવી રીતે થાય. લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે અને નવી જગ્યા લીધી મોટી ડુપ્લેક્સ, એટલે વખાણ કરે ને બધા, શું કામ આવે એને? અને આત્મામાં લખાઈ જવાનું છે કાર્મણ શરીરમાં કે ત્યાં પૂછશે કોક એટલે બતાડશે એને. તે વાતોને વસ્તુઓ કઈ શોભાયમાન ગૃહાદી આરંભ. આરંભ એટલે જે ક્રિયા કરીને હિંસા થાય એને આરંભ કહેવાય. અને જે વસ્તુ ભાવથી કે દ્રવ્યથી ચેત કે અચેત ભેગું કરે એને પરિગ્રહ કહેવાય. એટલે આરંભ અને પરિગ્રહ આ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. આગળ આવશે હમણાં. જેને મુમુક્ષુ છે કે સાધક દશા જોઈએ છે એના કાળ છે વૈરાગ્ય ઉપશમના. ગોપાલદેવ કહે છે લોક દ્રષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે તે વાતોને વસ્તુઓ શોભાયમાન ગૃહ આદિ આરંભ, એટલે મારું ઘર અવડું મોટું, મારી ઓફિસ અવડી મોટી, ગૃહ આદિ એટલે વગેરે, મારી ફેક્ટરી અવડી મોટી, સંતાન તો કે એકોય નથી કે એક જ છે, એ અમેરિકા રહે છે કે, તો કોને માટે ભેગું કરે છે? એ પૈસા નથી કમાતો, પાપ કમાય છે. એ હારે લેતો જાય છે, પૈસા સાથે નહીં આવે તો અહીંયા જ પડ્યા રહેશે બેંકમાં. કાં સોનું લીધું છે તો એમાં જ, સોનામાં, હીરામાં, સાથે પાપ લેતો જશે. એ વાપરશે એને પાપ નથી કહે, એને પાછું એ ભાવ હોય એ પ્રમાણે પાપ. આ ભેગું કર્યું તો આ એકલો જ લેશે પાછું સાથે. ગૃહ આદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ એટલે ઘરેણા, સોનું અને હીરા. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ કહેવું પડે. આણે તો જંગલમાંથી મંગલ કર્યું છે, શૂન્યમાંથી સૃષ્ટિ લખી, બધા વખાણ કરે. આવ્યા તે ત્યારે સાવ 40 સિસ્ટમમાં રહેતા હતા, હવે બંગલો થઈ ગયો એનો. એટલે આની છાતી ફૂલે, બહુ છાતી ફૂલે ને હાર્ટ પોળું થાય, પછી દાખલ થવું પડે આઈસીયુમાં, મરી જાય પછી. એમ ને છાતી ફૂલે એટલે હાર્ટ મોટું થાય પછી. અલંકાર આદિ પરિગ્રહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ લોકોએ વખાણ કર્યા. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ લોકો એને ધર્મિષ્ઠ કહે છે, કહેવું પડે કે. એટલે એને જ્ઞાનીનું સર્ટિફિકેટ નથી જોતું, વિતરાગનું, સત્પુરુષનું, એને લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે. યુનિવર્સિટી એને સર્ટિફિકેટ આપશે, PhD. એક જણ આપણને એવું સર્ટિફિકેટ આપે તો ઉત્તમ મુમુક્ષુ છો શ્રીમદ રાજચંદ્રનો, કે વિતરાગ માર્ગનો તું શ્રાવક છો. અને બીજું એવું કોઈ સર્ટિફિકેટ આપે, જોન સાહેબે સહી કરેલું, મોહમ્મદ સાહેબે, કે તું PhD છો. કેવું મોટું સર્ટિફિકેટ? જવાબ નથી જોતો, આપણે મનમાં વિચારી જોવાનું. પણ મુમુક્ષુ છું કે શ્રાવક છું એ કોને ખબર પડે? વેદીઓ ગણે ને આ કાળમાં. તો ઓલું સર્ટિફિકેટ દેખાય, આગળ ડૉક્ટરે આવે ને. ભલે ને ગુજરાતીમાં PhD થયો હોય એને PhD લોંગ ફોર્મ માંડ ખબર હોય, તો ડૉક્ટર તો કહેવાય જ ને. પછી નેમ પ્લેટમાં ડૉક્ટર આવી જાય. કેવું મોટું? મુમુક્ષુ પણ મોટું, શ્રાવક પણ મોટું, કે PhD પણ મોટું? જો PhD મોટું હોત તો બ્રહ્મચારીજીને ખાલી ફોર્મ જ ભરવાનું હતું. વિલ્સન કોલેજમાંથી જ BA હતા ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે. અને પ્રભુશ્રીજીની સેવામાં રહ્યા ત્યારે બધા આગમો વાંચી લીધેલા એણે, અને જીવનકાળે એણે જ લખી છે ગોપાલદેવની. પ્રભુશ્રીએ તપાસેલી, તરત જ PhD થઈ જાત ને. પછી ખબર પડી કે મેં અત્યાર સુધી બધું કર્યું ભૂલ છે, જાગે ત્યાંથી સવાર. એટલે કહે છે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકો ધર્મિષ્ઠ કહે પછી, અને લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે. પ્રભુશ્રી કહેતા લોક મૂકે પોખ, એ બ્રહ્મચારીએ પકડી લીધું કે લોક મૂકે પોખ. તાત ચક્ર ધૂર પૂજ્ય, ચિંતા એ ઉઈરી, રીજવ એક સાંઈ, લોક તો વાત કરે રહી. ભરત ચક્રવર્તી, આ બાજુ ઋષભનાથ ભગવાન પધાર્યા છે. મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં યશુજી મહારાજે લખ્યું છે આ તાત ચક્ર ધૂર પૂજ્ય. ધૂર એટલે પહેલાં કોને પગે લાગવું? ઋષભનાથ ભગવાનને. પહેલો છોકરો આવ્યો છે એટલે રાણીબા રીસાઈ જાય છે, એનો ઉત્સવ કરવાનો છે. અને આ બાજુ આયુષશાળામાં ચક્ર દેવલોકોએ મોકલ્યું છે, એની પૂજા કરે એટલે શપથવિધિ થાય. અને પાર્લામેન્ટમાં કેમ શપથવિધિ ઓફિશિયલી પછી એ ચક્રવર્તી ગણાય. પૂજા ન કરે ત્યાં સુધી એ ચક્ર આવે નહીં, પેસે નહીં આયુષશાળામાં. બધા હથિયાર રાખ્યા આગાર ત્યાં. વિચાર કરે છે શું કરવું. આ છોકરાને મૂકી જાય તો રાણીએ રીસાઈ જાય છે, અને લોકો નક્કી કરી નાખ્યો છે ઉત્સવ. ચક્રવર્તીનો છોકરો જન્મે તો
દેવું કરીને લોકો 5 સ્ટારમાં ફંક્શન રાખે છે, તો ચક્રવર્તીની વાત જ ક્યાં કરવી? રીસાઈ જાય છે રાણી. આ બાજુ વિચાર કરે છે કે ચક્રવર્તી હું છું, ઓફિશિયલ ક્રાઉનિંગ સેરેમની તો કરવી જ પડશે. વયું જશે પાછું તો દેવ મોકલે ચક્ર, એમ શાસ્ત્રમાં છે. આ બાજુ ઋષભનાથ ભગવાન બહુ લાંબુ આયુષ છે કે પછી જાઓ તો ના ના, લોકો ભલે વાત કરે કે લોક મૂકે પોક, પ્રભુજીજી કહ્યું ને, તાત ચક્ર દુર પૂજ્ય ચિંતાએ ઉયરી રીજવ એક સાંઈ, મારા સ્વામીને ઋષભનાથ ભગવાન આગળ જાઉં છું. લોક તો વાત કરે રહી, લોકો ભલે વાત કરે કે ત્યાં વયા ગયા રાજા, રાજા વાજાને વાંદરા, પછી નિંદાઈ કરે, ભલે કરે કે મારે ખરો ભક્ત થવું છે ઋષભનાથ ભગવાનના. તો રાજ શા માટે કરતા હતા? આસવા પરિસવા હતું અને આશ્રમમાં સંવર થતો હતો. બાહુબલીએ 12 મહિના ઊભા રહીને જે નગ્ન અવસ્થામાં કર્યું, તડકામાં, ટાઢમાં ને વરસાદમાં, એ જ અરીસે ભવનમાં કર્યું ભરત ચક્રવર્તીએ, સંસારમાં રહીને, રાણીઓ સાથે રહીને. જે કુપાલ દેવે મુંબઈમાં રહીને કર્યું 10 વર્ષ, મોહરાજાના ઘરમાં રહીને કર્યું. આ આસવા હોત આસવા પરિસવા ઇનમેં નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગયે ગત એ, આ ભૂલ જાય તો આ ગતિ મળે. ભૂલ ગઈ ગત એહી, કઈ ગતિ? આશ્રમમાં સંવર થાય ગતિ. લોક દ્રષ્ટિમાં જે વાતોને વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે વાતોને વસ્તુઓ શોભાયમાન ગૃહ આદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાપણું, પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. હાથમાં ઝેર લીધું, હવે મરી જવાનું. એમ યથાર્થ જણાયા વિના આ નહીં જણાય જ્યાં સુધી. યથાર્થ જેમ છે એમ આત્મસાત કરવું પડે. હું માનું છું એમ નહીં, માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. ગોપાલદેવ કહે છે એને માન્યું હોય કે અંગારો ગરમ લાગે તો પછી છોડી દેવો જોઈએ ને. ના, અંગારો ગરમ હોય હું માનું છું, અને હાથમાં પકડે તો દાજી નહીં મરે. એમ યથાર્થ જણાયા વિના ધારો છો તો તે વૃત્તિનું લક્ષ ન થાય. વૃત્તિ કેવી રીતે કાબૂમાં રહે છે? અને જ્યાં સુધી વૃત્તિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ધર્મ ક્યાં? છેલ્લે શું થાય? વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, ત્યારે ભગવાન થાય. બેફાટ આત્મા અનુભવમાં આવે. વૃત્તિ કાબૂમાં રાખવી પડે. બધું ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. એને જોઈ આંખથી વિચક્ષણો વધારે દેખાય આપણા કરતાં જ્ઞાનીને. એને ખબર હોય લાકડાનું પૂતળું છે આ, એને 18 વર્ષની નવયૌવન ન દેખાય. એને માટી દેખાય, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ હોય. એ સોનું હોય કે હીરા હોય કે ચાંદી હોય, આ કેનું બનેલું છે? એમ કે માટી છે. તો એ સાચા છે. અને આ સોનું દૂરથી કહી દે આ 23 કેરેટ છે, આ 24 કેરેટ છે, તો એ ખોટું બોલે છે, એ જૂઠ છે. અને ઓલા દૂરથી એમ કે છે કે આ માટી છે, તો એ સાચા છે જ્ઞાની. આ પરમાર્થ સત્ય કહેવાય. દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. એમ યથાર્થ જણાવ્યા વિના ધારો છો તે વૃત્તિનું લક્ષ ન થાય. પ્રથમ તે વાતોને વસ્તુ પ્રત્યે જે દ્રષ્ટિ આવી કઠણ દેખી. એમ હોય કંઈ 30 વર્ષથી મહેનત કરતો હતો, પછી આ બધું મળ્યું છે. આ ડિગ્રી ના પૈસા ને બધું, આ બંગલો ને બધું. પ્રથમ તે વાતોને વસ્તુઓ પ્રત્યે જે દ્રષ્ટિ આવી કઠણ દેખી, કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. આ 4 લીટે લખી. એને બધા આગમ વાંચેલા એણે, કુંવરજી આણંદજી. એટલે લેખ લખે, મહારાજ મહાસતી સાથે બેસે, આચાર્યો સાથે બેસે. ગોપાલદેવ એને સમજાવે છે. એટલે આપણને કહે છે આ કે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. આ પ્રમાણે આવી જ વાત ગોપાલદેવે 706માં કરી છે કે જ્યાં સુધી ઓછી ઉપજવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, હમણાં આવ્યું ને, સમર્યાદ સંતોષયુક્ત વર્તન કરવું. સમર્યાદ એટલે મર્યાદામાં આવી જાય, પરિગ્રહ પ્રમાણ, અને સંતોષ, જેટલું મેળવ્યું છે એમાં સંતોષ રાખે. હજી જોઈએ છે તો ક્યારે પૂરું થશે? આ તૃષ્ણા ખાડો એવો છે, એમાં જેટલું સોનું ભરતા જાય એમ ઊંડો થતો જાય. જ્યાં સુધી ઓછી ઉપજવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. અત્યારે તો થોડુંક ભણે ને અહીંયા ન ભાવે, તરત જ અમુક પરીક્ષા આપીને પરદેશ વયો જાય. એટલે વધારે કમાય એટલે જ ને. ત્યાં ધર્મ કરવા તો જાતો જ નથી, વધારે કમાય છે એટલે જલ્દી સેટ થઈ જશું આપણે. અહીંયા આજીવિકા તો ચાલે જ છે. એ ગોપાલદેવની આજ્ઞા છે, હું ગોપાલદેવ માનું છું, તો આ પ્રમાણે કરવું પડે. જ્યાં સુધી ઓછી ઉપજવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય એ ખાવાનું મળે છે કે નહીં? કબીર કહે છે આધી રોટી હપકી. શરીર મળ્યું છે તો રોટલી મળવાની છે ને. ના, આધી નહીં, મારે આખી ખાવી છે.
આખી ખાઈ આપ, થોડીક મહેનત કરે છે તો આખી મળશે. પ્રાણી માત્ર આહાર અને પાણી મળી જ જાય, કીડીને કણ હાથને મણ. આધી રોટી હક્કી આખી ખાઈ આપ, જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. અને ચોપડીને ખાવી છે, અને ભોગ ઉપભોગના સાધનો જોઈએ છે, અને પરિગ્રહ ભેગો કરવો છે, અને લોકોમાં વખણાવવું છે. આ બધું વસ્તુથી લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે એટલે તો નર્દને હારી જવાનું છે કે તમે. આ ખરી મહત્તા નથી, આ લઘુતા છે. હમણાં આવશે ગોપાલદેવ કે છે. એટલે સંતોષયુક્ત સમર્યાદ વર્તન ગૃહસ્થ કરવું પડે, પછી સાધના શરૂ થાય. આત્મસિદ્ધિ મોડર્ન ન આવડતી હોય તો ચાલે, 20 દુઆ જોઈને બોલતો હોય તોય ચાલે, રાગ ન આવડતો હોય તોય ચાલે, ગદ્યમાં બોલે તોય ચાલે, ભાવ પકડાઈ જાય તો. પણ આ જોશે જ પહેલાં. આ ધર્મનો પાયો છે, આચાર પ્રથમો ધર્મ. જ્યાં સુધી ઓછી ઉપજવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. અહીંયા ઉકળેલું પાણી પીતો હોય, ત્યાં 2 મહિના જૂના ખાખરા ખાવા જ પડે ને. પછી અહીંયાથી જ લઈ ગયો હોય થેપલા મહિનાના, તો ડીપ ફ્રીઝરમાં મૂકી દીધું હોય. એટલે સદાચારી કેવી રીતે ટકે, નીતિ નિયમે કેવી રીતે ટકે? બીજા બધી ધર્મની કોણી જે છે બધું એ તો બહુ દૂર રહી ગયું. આંબેલને એવું બધું સાદો વ્યવહાર ન ટક્યા, અને પેટ તો અહીંયા ભરાતું હતું, અને પટારા ભરવાતા. એટલે શું કમાય છે? પાપ કમાય છે. પછી શું ગતિ થાય એની? બધું શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે ગણિતના દાખલાની જેમ સમજાયું છે કે આમ કરશો તો આમ, ને આમ કરશો તો આમ. પોતાને જ નક્કી કરી લેવાનું વાંચીને કે કઈ ગતિ થવાની છે. બહુ સહેલાઈથી સમજાયું છે. જો સંકિત સાથે દેહ છૂટે એનો તો ઉત્કૃષ્ટ દેવ ગતિમાં જાય, અને કાં તો ફરીવાર મનુષ્ય થાય તો કોક વિરલા ગોપાલદેવ જેવા હોય. ઉપરોપરી 8 વાર મનુષ્ય થઈ શકે. આ તો અપવાદ છે, કોક જ થાય. સંકિત નથી ને દેહ છૂટશે એટલે ક્યાં જશે? ફરીવાર માણસ નથી થવાનો, સંકિત દેવ નથી થવાનો. એટલે વધ્યું શું હવે? કાં તો હલકા દેવ, વ્યંતર, વાણવ્યંતર, અસુરકુમાર, નાગકુમાર. આ ભૂત પ્રેત કહીએ ને આપણે, ભૂત એટલે ભૂતકાળ, પ્રેત થઈ ગયા એ. વેન્ટર, વાણવ્યંતર. પહેલી નરકના વતલા ભાગમાં ઘર હોય એના બધા ભવનપતિના, મોટા મોટા ભવન હોય, રખડ્યા કરે લાખો વર્ષો સુધી. પછી અધોગતિએ જાય. અને આ ન થાય, સમકિતી દેવ નથી થાય, ફરીવાર માણસ નથી થયો. એટલે શું વધ્યું? 2 જ વધ્યું ને, નરક અને તિર્યંજ ગતિ. એટલે કાં કૂતરો બિલાડો થશે, વધારે પાપ હશે તો ઉંદરડો થશે, એના કરતાં વધારે પાપ હશે તો વાંદો થશે, કંસારી થશે, અળસિયું થશે. જેટલા કર્મ વધારે એટલો જ નિબીડ થતો જાય, નાનું નાનું શરીર મળતું જાય. બહુ કર્મ હોય પછી એક કંથવો થાય, ધનેડું થાય, એના કરતાં નાનું બેક્ટેરિયા થાય, પછી એકેન્દ્રિય, એના કરતાંય વધારે બહુ નિબીડ નિગોદમાં વયો જાય. સહિયારું શરીર, અનંત જીવો સાથે, અનંત આત્મા એક સાથે, શરીર એક જ ખાલી, બધા સાથે શ્વાસ લઈને શ્વાસ મૂકે. આમ કરીએ ને 17.5 જન્મે ને મરે નિગોદના જીવો. નરક કરતાંય ખરાબ છે. આ તો બુદ્ધિમાં જ ન બેસે એવું છે, પણ કેવળીય જ્ઞાનમાં જાણ્યું અને લંબાણપૂર્વક લખેલું છે બધું. નરક તો સારી નિગોદના પ્રમાણમાં. 7મી નરકના 33 કરોડ સાગરરૂપના જેટલા સમય થાય એનો સરવાળો માંડી અને જે વેદના થાય ને એને એક સમયમાં એના કરતાં અનંત ગણી વેદના એમ. એટલે આ તો ગણિત જ બેસે નહીં આપણા મગજમાં, એવી ગણતરી છે. એટલી પીડા છે નારકી નિગોદવાળા જેવું. ક્યાં વયો છે નિબીડ? એટલે વધ્યું શું? આને કાં તિર્યંજ અને કાં નારકી, નરકમાં જશો. 2 જ વધ્યું આપણે. જો સમાધિ મરણ ન થાય તો આ રહેશે, અને માનશે તો જડ મંદ અધોગતિ જન્મ જશે. ભજીને ભગવન ભવંત લો. જડ એટલે એકેન્દ્રિય, મંદ એટલે વિકલેન્દ્રિય, 2, 3 ને 4. અધોગતિ એટલે નરક. જડ મંદ અધોગતિ જન્મયા જશે. 2 જ વધ્યું. ઉત્તમ દેવગતિ સંકિત સાથેની, બેઠા બેઠા દર્શન કરશે, કલ્યાણક હશે ત્યારે. વિક્રિય લબ્ધિ ફોરવીને દર્શન કરવા આવશે જ્ઞાનીના, સત્પુરુષના. અંબાલાલભાઈ કહે ને ગોપાલદેવનો દેહ વિલે છે ત્યારે, એ શાસક દેવતા મારા ભગવાનને ત્રિકરણ યોગે રોજ નમસ્કાર કરવા આવતા હતા. આજે ક્યાં વયા ગયા? એટલે રોજ આવતા હશે ને. સમકિતી દેવ આવી શકે.
લબ્ધિ ફોરવીને આવે, કાં ત્યાં બેઠા બેઠા દર્શન કરે. નથી આવતું ઇન્દ્રે 1000 આંખ કરી, મેરુ શિખર નવડાવ્યો, મેરુ શિખર નવડાવ્યો, એક આંખથી થતો જ ન થતો, 1000 આંખ કરે અને આનંદ લે. પછી જળ મંદ અધોગતિ જન્મ જાય તો બે જ વધ્યું, પછી ઉત્તમ દેવગતિ કે મનુષ્ય ગતિ છૂટી જાય. ક્યારે? ભજીને ભગવાન ભવનો અંત લેવો હોય તો, આમ કરે તો. મુમુક્ષુએ કોઈ અલૌકિક હેતુ વિના વધારે ઉપજવાળા ક્ષેત્રે જવું ન ઘટે, તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. અહીંયા જે સામાન્ય નિયમ હોય ને, ત્યાં 6 મહિના વર્ષ જઈ આવે ને, બધા નિયમ છોડી દે. પછી પોશાકે છોડી દીધો હોય, અહીંયા સાદું લેંઘો પહેરતો હતો, ત્યાં જીન્સ પેન્ટ પહેરીને આવે, ટી શર્ટ પહેરીને, પછી અને મોઢામાં ચીકલેટ્સ હોય. પછી અરે એ જ અભક્ષ છે તારા મોઢામાં, તું ઉકાળેલું પાણી પીતો હતો અને આ તો ટેલોવાળી વસ્તુ છે. પતી ગયું ને, માંસાહારી થઈ ગયો ને. એમાં શું દેખાતું નથી, એને માંસાહારી થઈ ગયો. મને ખબર નહોતી, તો ખબર નહોતી એટલે તો સંસાર ભેટમાં મળ્યો. જેને જેને ખબર હતી ને સમજ્યા એ બધા સમાઈ ગયા. 651માં કોપોલજો લખ્યું છે. સૌભાગભાઈને પૂછ્યું પહેલાં કે ગોશાળાને પૂછજો સમજીને સમાવવું એટલે શું. 645માં જવાબ ન આપ્યો કોપોલદેવે. સૌભાગભાઈ પોતાની રીતે જવાબ લખ્યો, કોપોલદેવે ઠીક લખ્યો જવાબ. પછી કોપોલદેવે સમજાવ્યું 651માં કે સમજીને સમાઈ ગયા એટલે ઠરી ગયા. એ બધા સિદ્ધશિલાએ બેઠા છે. કોક ફરે છે અત્યારે બીજાનું ભલું કરવા માટે, નિષ્કારણ કરુણાથી, સિમંદર સ્વામી જેવા. એ વાટ જોવે છે, મનોરથ રૂપ છે કે ક્યારે જાય ત્યાં. સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપોમ કામણમ. એ પરમપદ પ્રાપ્તિનો મનોરથ છે ને કોપાલદેવને. એટલે બીજાના ભલા માટે ફરતા હોય. એટલે કોપાલદેવ બીજા નમથોણમાં છે. અપૂર્વ અવસરમાં લખ્યું છે ને, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરના હાલ મનોરથ રૂપ. આ બધું ગ્રામિક ભાષામાં કોપાલદેવ લખ્યું છે. બધું કેટલી જગ્યાએ કહી દીધું કે હું ભગવાન છું, ખાલી તમારા માટે આવ્યો છું. આપણે ગાયે ખરા પાછા જન્મ્યા છે ગુરુ રાજ જગતિત કારણે, પણ ખાલી ગાય જ છે, સમજાવવાનો ઉપકાર છો. આગળ લખે છે અહીંયા કોપાલદેવ આ જ પત્રમાં કે ભોગમાં અનાસક્તિ થાય. ભોગ ઉપભોગ જેટલું મળ્યું છે એટલું વાપરી લો. આ સાધકનું લક્ષણ નથી, આ મુમુક્ષુનું લક્ષણ નથી, આ શ્રાવકનું લક્ષણ નથી. 459માં પત્રમાં કોપાલદેવે કહ્યું છે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ, તેનું અણગમમાં પણ. વ્યવહારિક સુખ છે, ઉપભોગના સાધનો છે, ભોગના સાધનો છે, બધું વાપરી લો, મને મળ્યું છે એટલું. આ શ્રાવકનું લક્ષણ નથી. એટલે કોપાલદેવે લખ્યું છે ત્યાં 459માં કે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું, તેનું અણગમમાં પણ. આ પરમાર્થ જ્ઞાનીને અથવા પરમાર્થ જ્ઞાનીના ખરા આશ્રિતને હોય. શાસ્ત્રમાં ને સંકિતનું બી કહ્યું છે, યથાકાળે એમાંથી કેવળ જ્ઞાનરૂપ ઝાડ ઉગશે. કોપાલદેવે કોઈ એવો ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય એટલે વ્યવચ્છેદ જ્ઞાન ન થઈ જાય તરત જ એને, પણ એને ખબર હોય કે હું શરીર નથી, હું આત્મા છું. એટલે પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ. આપણે પ્રાપ્ત સાધનમાં ઉદાસીન છીએ. હમણાં મફત સિમ કાર્ડ આપતો હોય ત્રીજું કે વાપરજો, 2 તો છે જ, તરત જ લઈ આવે કે નહીં, મંદિરેથી ઘરે ઘરે જાતા મફત છે કે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ. મફત તો ઝેર મળે તો લઈ લેવાનું, ખાઈ લેવાનું કે મફત છે. એટલે આ મુમુક્ષુનું લક્ષણ છે. આ લોકોને એમ હોય કે હાથમાં ડબ્બો લીધો હોય, ધોતિયું પહેર્યું હોય, ડુંગરા ચડતો હોય, દાન આપતો હોય મંદિરે ચડીને, બહુ જાત્રા કરતો હોય, એ ધર્મિષ્ઠ હશે. એ ધર્મિષ્ઠ હશે ને નહીં પણ હોય, આ તો હશે જ. એટલે કોપાલદેવ મુમુક્ષુના લક્ષણ આપ્યા છે બધા કે ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે. મને લોકો વખાણે. આ તો ઝેરનું ગ્રહણ છે. આ પત્ર આવ્યું ને 729માં. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે. લોકો મારા વખાણ કરશે. જગતમાં માન નો તો મોક્ષ અહીંયા જ હોત કે માન આદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. આ ક્યારે ગળે ઉતરે? ઘણા લાંબા કાળના બોધે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે ઘસ કરવું પડે. કોપાલદેવે ખંભાતના કૃષ્ણદાસને લખ્યું છે, ઘણા લાંબા કાળના બોધે એકને એક વાત ઘસ કર્યા કરે ત્યારે એને ગળે ઉતરે. ગળે કેમ ઉતરે? અનંતકાળથી ઓલો અભ્યાસ છે. લાગતા વળગતા ઘરે સગા સંબંધી જ્ઞાતિ બધા આ વિચારધારાવાળા છે. અહીંયા ક્વચિત
અપરિચિત એવો ધર્મ, મૂળ ધર્મ હાથમાં આવ્યો, ગળે કેમ ઉતરે? વ્યવહારિક સુખનું અણગમાં પણ એવું હોય કે એને માટે તો માનતા માને છે, મંદિરે જાય છે સુખી થવા માટે, તો દોરા બાંધે છે, માદળિયા લગાડે છે, ધાર્મિક અનુષ્ઠાનો કરે છે, અંતરાય કર્મની પૂજા, વેદની કર્મની પૂજા, વ્યવહારિક સુખ માટે તો કરે છે, આંબેલની હોળીને બધું. એટલે ગળે કેમ ઉતરે ને? એટલે આપણે જેને મોક્ષ માર્ગ માનીએ છીએ અને જ્ઞાની જેને મોક્ષ માર્ગ કહે છે, મૂળ માર્ગ તદ્દન ભિન્ન છે, આપણો કુળ માર્ગ છે. એટલે કુપોલે કહ્યું મૂળ માર્ગ સાંભળો જીતનો, હું તમને કહું. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે અને તો તૃષ્ણા નિર્બલ થતી જાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજમાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય. આ શું છે? સમર્યાદ સંતોષયુક્ત વર્તન કરવું ગૃહસ્થે. આ ગૃહસ્થ વિવેકી કરવો, એનું વિવેચન ચાલે છે. એટલે કુપોલ કાંઈ પણ લખ્યું હોય ને પ્રશ્ન રૂપે કે કાંઈ સિદ્ધાંત રૂપે, એનો જવાબ આગળ પાછળ હોય જ વચનામૃત. કાં પદમાં હોય, કાં સંવાદમાં હોય, કાં હાથનોંધમાં હોય, ક્યાંક તો હોય જ એનો જવાબ. અને કદાચ ન મળે તો પત્ર સુધામાં તો બ્રહ્મચારી પ્રભુજીને પૂછીને આપ્યો જોઈએ જવાબ કે કુપોલ શું કહેતા હતા, આમ શા માટે કહ્યું છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. જલસા કે પેટ ભરાય છે ને, કાલની વાત કાલે, આજની ઘડી રળિયામણી, કાલે કોણે દીઠી? તો છોકરા એનું નસીબ લઈને નથી આવ્યા. પાછા આપણે ગોખેલું છે સંયોગ સંબંધે, આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાપ્ત હશે તે મળશે, તો છોકરાને નહીં મળે. એ સિદ્ધાંત તારા માટે જ છે, ખાલી તારા છોકરા છોકરી માટે નથી. નરસિંહ મહેતા કહે છે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચ મળે છે. કાર્બન શરીરમાં લખાઈને જ લાવ્યો છે. બાપા જીવતા હોય ન હોય, મા જીવતી હોય ન હોય, એને તો મળવાનું જ છે. કદાચ જીવતા હોય તો ભાગે પડાવે, નહીં જીવતા હોય તો એકલો મજા કરશે. પછી આ તો નિયમ છે. આ પહેલે પ્રાર્થ બના પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. ફિકર કેમ કરે તું? પહેલાં તારું નસીબ ઘડાઈ ગયું છે, પછી શરીર મળ્યું તને. ક્યાં જવાનું છે, કોણ માતા કોણ પિતા, બધું લખાઈ ગયું છે કાર્બન શરીરમાં. શરીર સો પ્રારબ્ધ કો જો લુહા કોટે લુહાર, સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મ વિચાર. કે તારા ખાતામાં છે જ નહીં, તારા હાથમાં આ ખાતું છે જ નહીં. આત્માનું ખાતું તારા હાથમાં છે. આ શરીરનું ખાતું એ તો લખાઈ ગયું છે એને. એટલે જૈનમાં આ વાત છે, જૈનેતરમાં આ વાત છે. માને જ છે પુનર્જન્મમાં, તો જૈનેતરમાં. બૌદ્ધ ધર્મમાં માને છે પુનર્જન્મ. ગૌતમ બુદ્ધે પોતાના પૂર્વ જન્મો વર્ણવ્યા છે કે હું પખાલી હતો, પોપટ હતો, પાડો હતો, ફેરિયો હતો, એમ માને જ છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને ઘણું છે. કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કે કારણ નથી. જો લોકોને ન બતાડવું હોય તો બીજું કંઈ કારણ છે નહીં કે ભેગું કરવાનું. આપણે આંખ બંધ કરવી છે, આપણે બતાડવું જોઈએ, લોકો માટે જ કરીએ છીએ. આપણું તો પેટ ભરાઈ ગયું છે, હવે લોકોને બતાડવા માટે જ કરીએ છીએ આપણે બધું. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી. પૂર્ણનો ઉદય બદલી જાય ને પછી યશ નામ કર્મનો, એટલે જે વખાણ કરતા હોય ને એ જ ગાળ દેવા માટે, અને યશ નામ કર્મનો ઉદય થાય ત્યારે જે ગાળ દેતા હોય એ વખાણ કરવા માટે. કુપોદ્યોગ કર્મના ચમત્કર્મે લખ્યું છે મૂર્ખાઓ ખમાખમાથી રાજગાદી ઉપર વખણાય અને પંડિતો ઠોકર ખાય. વ્યવહારમાં જોઈએ જ છે ને આપણે. ફેંકાઈ ગયા હોય એ સિંહાસન ઉપર બેસી જાય, અને સિંહાસન ઉપર હોય વર્ષો સુધી, એ ફેંકાઈ જાય. એ તો કર્મના ખેલ છે બધા. યશ નામ કર્મનો ઉદય પતી ગયો, એની અવધિ 5, 15, 25 વર્ષ હતી. એ તારી મહેનતથી નથી થતું. એ તારા મહેનતથી ખાલી શુભ અશુભનું બંધ પડે છે, આર્ત ધ્યાન થાય છે. તારે વ્યવહાર મજબૂત કરવો હશે તો આત્મા સિવાયની કોઈ પણ ક્રિયા કરી એને વ્યવહારિક ફરજ તરીકે પણ એ આર્ત ધ્યાનના ખાતામાં છે. તીર્થંકર એમ કહે છે પ્રમાદના ખાતામાં છે. 18 કલાક કામ કરે ને 24માંથી કે પેટ નથી ભરાતું, 70 વર્ષના ઘરડા મા બાપ છે ને 4 બહેનને પરણાવવાની છે, દહેજ ક્યાંથી કાઢવું, એ પ્રમાદના ખાતામાં છે. એના કર્મ એવા હતા એટલે એ સ્થિતિમાં મૂકાણો. એ આત્મા સિવાયની કોઈ પણ કામ પ્રમાદના ખાતામાં છે. શિક્ષાપટ 50 મોક્ષ મળવાનું છે. આત્માનો અનાદર કર્યો એણે,
તો હવે કરવું શું? હવે ભોગવ, તારા તું ભોગવ. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા છે, અમે ભોગવીએ છીએ. ગોપાલદેવ પોતે પોતાના માટે લખે છે. તો સ્વભાવ કે છોડી દો, પડી મેળવો એટલે હું આવું. 339માં માથાળે લખે છે ગોપાલદેવ કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમે ભોગવીએ છીએ. હવે ક્યાં જવું? એટલે ઓછા પાપ સાથે ભૂતકાળના કર્મો ભોગવી લે છે તો એવા કે એના કરતાં આકરા નહીં બંધાય. એટલે ગોપાલદેવે કહ્યું છે, જો તમે શો જ કરો છો પૂર્વકર્મ ભોગવતા, તો હવે નવા એવા નથી બનતા કે આના કરતાં મજબૂત આવે. આ અભય થઈને જીવે છે, જાણે હું મરવાનો જ નથી. ગોપાલ એ ભલે શાંતિથી સૂતો કે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કે કારણ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિષયતામાં કંઈ સારભૂત જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. ગોપાલદેવ સ્વભાગમાં તો એમ કહે છે કે આજીવિકા અને લોકલજ્જા મિથ્યા છે. લોકલજ્જા તો મિથ્યા બરોબર, આજીવિકા મિથ્યા. પેટ ભૂખ્યા પેટે ભજન કેમ થાય? ગોપાલદેવ તો દેહ છોડી દેવાનું, ખાવાનું ન મળે તો. એટલે તો મંદિરમાં આવો છો ને કે અશરીર થવા માટે. તો સહેજે સહેજે ભક્તિ કરતાં દેહ છૂટી ગયો તો અશરીર સિદ્ધ થઈ જાય છે ને. એટલે તો મંદિરની યાત્રામાં આવે છે, એટલે તો પ્રાર્થના કરે છે. તો સારું ને, મોક્ષ થઈ જાય તો. એટલે ગોપાલદેવ લખ્યું છે સુખલાલ છગનલાલને, એટલે આપણને આ ચિત્ર પડાવે એને કે મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, હજી જોતું જ નથી એને. એ શા માટે ભક્તિ સત્સંગ કરે છે એ એને ખબર નથી. છૂટો માટે કરતો જ નથી, એ વ્યવહારિક પુણ્ય માટે કરે છે, લાભ માટે. એટલે ફળ પછી એવું જ મળે ને એને. કાં કોઈ એમ કે આપણે પૂછે ને કેમ આવ્યા મંદિરમાં? અરે પર્યુષણ છે. એટલે પર્યુષણ છે એટલે ટકાવી રાખવું છે ને. પર્યુષણ આત્મા માટે નથી આવતો. આજે ઉપવાસ કેમ છે? સંવત્સરી છે એટલે. સંવત્સરી છે એટલે ઉપવાસ કરવો છે કે આત્મા માટે ઉપવાસ કરવો છે? શ્વાસ છોડવા માટે ઉપવાસ કરવો છે? કશાય પાતળા કરવા માટે ઉપવાસ કરવો છે? ઉપવાસ આત્માને નજીક જવા માટે ઉપવાસ કરવો છે કે સંપ્રદાય ટકાવો છે? એટલે જૈન હશે જન્મ એ સંવત્સરીનો ઉપવાસ કરે છે. જૈનનો નહીં હોય એ શું કરશે પછી? એટલે આપણે રગે રગે ખ્યાલ થઈ ગયા છે કે ધર્મનું ફળ શું? ધર્મનું ફળ વ્યવહાર. એટલે મંદિરમાં આવે કે ધાર્મિક ક્રિયા કરે, હું શા માટે કરું છું આ ક્રિયા? એ એને પ્રશ્ન પૂછ્યો જ નથી. આ ચાલે છે ગતાનું ગત, પહેલાં ચાલતું હતું એમ. લૌકિક વિષયતામાં કંઈ સારભૂત જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો સ્વભાવબેન નહોતું મળતું, પેટ ભરાય નહીં એટલું તકલીફ હતી કે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી ગરમ. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આર્તે ધ્યાન ઘણું કરીને થવા ન દે. કે તમે અમને પત્ર લખો છો, ઘણીવાર એ આર્તે ધ્યાન જેવું લાગે છે અમને વ્યવહારિક ફરજ કરતા. સૌભાગભાઈને આમ લખતા, પરમાર્થના અખંડ નિશ્ચય એમ લખતા ને પાછું આવું લખતા. અથવા આવું આર્તે ધ્યાન થાય તે પર વિશેષ ખેદ કરે કે મને મારા પૂર્વના કર્મ ભોગવતા આટલી બધી તકલીફ પડે છે, તો નવા ન બાંધવું એવા. આ તો નવા ન બાંધવું નહીં, આ અજુકતા ઉપાય કરી મિથ્યાત્વનું સેવન કરે છે. દેવી દેવીને વચમાં લાવે, દોરા ધાગા મંત્ર તંત્ર બધું ભેગું કરે અને ગૃહિત મિથ્યાત્વ ગાઢ કરે. અને શુભનો ઉદય થવાનો હોય એમાં અશુભ ભળે એટલે ઓર લંબાય એનું તકલીફ. જે 6 મહિને સોલ્વ થવાનો હોય પ્રોબ્લેમ, એ 6 વર્ષે ન થાય પછી. એટલે ગોપાલદેવે કહ્યું છે ચિંતા કરશો તો પણ જે થવાનું છે થશે, ચિંતા નહીં કરો તો પણ જે થવાનું છે થશે. ચિંતા કરશો સાથે આત્મા અપરાધી થશે. માંડ આજીવિકા જેટલું ન મળતું હોય તો પણ મુમુક્ષુ જેવું આર્તધ્યાન થવા ન દે અને તે થયે વિશેષ ખેદ કરે અને આજીવિકામાં ત્રુટવું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. કલ્પના જ છે ખાલી, એ તો મળવાનું છે તો જ મળશે, નહીં તો નહીં મળે. બનનાર છે તે ફરનાર નથી. એ તો થવાનું એ જ થશે. આ વધારે મહેનત કરે તો વધારે કમાય એવું નથી કાંઈ. ઉલટાનું એવું એનું પાપ ભેગું થઈ જાય. વધારે મહેનત કરે ને એટલે વધારે ગુમાવે. પછી લાખને બદલે કરોડનું રોકાણ કરે એટલે તળિયે ઝાટક થઈ જાય. પછી વ્યવહારમાં દેખાય જ ને એવું. 99 ધક્કો લાગે જ ને કે હજી કમાવો હજી કમાવો. 2-3 ફેક્ટરી કરે, પછી શેર બજારમાં પૈસા રોકે, બહુ કમાય છે, હજી કમાવો.
પછી બેકાર થઈ જાય સાવ. જો એની મહેનતથી ફળ મળતું હોય તો વધારે મળવું જોઈએ ને, 3 ગણી મહેનત કરે તો 3 ગણું મળવું જોઈએ ને, એવું નથી. આ હિસાબ આખો અલગ જ છે. એ લખીને લાવ્યો છે મા બાપના ગર્ભમાં આવે ત્યારે કારમણ શરીરમાં. એમાં મિથ્યા તો સેવીને ગડબડ ઊભી કરે છે. કદાચ આત્માર્થે એનું વર્તન હોય ને પુણ્યનો ઉદય હોય તો શુભ મજબૂત કરે, નિકાચિત કરી નાખે તો વ્યવહારે સુખી થાય. એ સિદ્ધાંત છે પાછો. પણ એ ગળે કેમ ઉતરે તકલીફ હોય ત્યારે? સારું હોય ત્યારે આર્ત ધ્યાન થાય છે એને, તો અશુભના ઉદય વખતે તો શાંતિ ક્યાંથી રહે ને? એટલે કુપદ લખ્યું છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સર્વ સમાધિ સુખ અહીંયા જ છે. આ માર્ગમાં પગલું મૂક્યું એટલે પુણ્યના ઢગલા છે. 213માં લખ્યું છે. આ એક અંશ શાતા, આ છૂટક અને જથ્થાબંધ, આ મોલ છે, બધું મળે અહીંયા, 100થી લઈને એન્જિન સુધી. એટલે એને શાંતિથી આત્મા કરશે તો વ્યવહારિક જ સુખી જ થશે. કચિત એની પરીક્ષા થાય કર્મની બેંકમાં, તે સારા માટે હશે. બરોબર સૌભાગભાઈને પછી ખબર પડી, લખ્યું કુપાલદેવને કે તમે અમને મળ્યા છો એટલે અમને સાકાર હરિ મળ્યા છે. કુપાલદેવ જવાબ આપ્યો, સાકાર રૂપે હરિની પ્રાપ્તિ એને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું 250માં. પછી ખબર પડી કે તમે જરાય મારી વિનંતીને માન નથી આપતા. એક વસ્તુ મારી સ્વીકારતા નથી. દોરો, ધાગો, સિદ્ધિ યંત્ર, મંત્ર, વ્યવહારિક મદદ, મણી કે ત્રંબકને નોકરીએ રાખો પેઢીએ, કાંઈ કરતા જ નથી તમે. અને પાછા નમસ્કારે લખે કુપાલદેવ, છોરું રાયચંદના દંડવત નમસ્કાર, આજ્ઞાકિત રાયચંદ એમ લખે. સ્વભાવભાઈ સમજી ગયા કે એક બાજુ આટલો વિનય કરે છે અને બીજી બાજુ મારી એક વાત વ્યવહારની સાંભળતા નથી. કુપાલદેવ ઠપકો આપે, જ્ઞાની પાસે જો વ્યવહાર માગશો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. 368માં ફરી છેલ્લે બોલાવડાવ્યું એને મોઢામાંથી કે માગી ખાઈને ગુજરાન ચલાવશું, આત્માના અનંત આનંદ આગળ આ બધું તૃણવત છે. કુપાલદેવ એ વાક્ય ટાંક્યું અને કહે છે તમારા આ વાક્યને નમસ્કાર હજો. કુપાલદેવને રાજી કર્યા. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ, આ તો સમ્યક દર્શન છે, રાજી થયા ને જ્ઞાની. એને રાજી કરવાવાળું સમકીતી હોય. આ તો પૂર્ણ પુરુષ. બેફાટ હાથમાં લઈને ગયા હાથમાં. પ્રભુશ્રીજીને દર્શન જ ન આપે, પત્રનો જવાબ જ ન આપે, પત્ર ઉપર પત્ર લખે, જવાબ જ ન આપે. પછી પ્રભુશ્રી છેલ્લા દિવસોમાં કહેતા આપણે વિરહમાં કલ્યાણ કર્યું છે અમારું. પાણીની ટાંકી ભરી હોય ને તો એને મહાત્મ્ય ન હોય. બહુ તરસ લાગ્યું ને પા કે અડધો ગ્લાસ જ મળે તો એટલું પી લે, પછી હજી હોય તો સારું, કિંમત થાય ને. અતિ પરિચય થાય અનાદર, એવું થાય. વિરહમાં કલ્યાણ કરાવે જ્ઞાની. જુઠાભાઈને આ જ કરાવ્યું કુપાલદેવ. 59માં પત્રમાં લખે છે તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. તમારે કરવો જ કરો, કરવાનો જ છે પ્રસાદ પુરુષ પર રાગ, અમે નહીં કરીએ રાગ. પછી એમ લખે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એટલે આપણે તો મોહ કરવાનો છે, પણ એ નહીં કરે પાછા. એટલે કાં આપણે જેવી રાગી થઈ જાય તો દોસ્તી થાય આપણી, અને કાં આપણે રાગીમાંથી આપણે નિરાગી થઈ જાય તો દોસ્તી થાય. એટલે આનંદ મહારાજ કહે છે એક પખી કેમ પ્રીતિ પરવડે, ઉભયા મિલ્યા હવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિર્બંધ રાજેશ્વર. બાકી ગૃહસ્થ વિવેકી કેમ કરવો એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.